કે એક દિવસ નારદજી છે ને એ ભગવાનની દિનચર્યા જોવા આવ્યા છે. નારદજીને એમ થયું છે કે હવે હું ભગવાનને જોઈ આવું કે આટલી બધી 16,108 ને મારે તો એકેય નહીં. આપણે ઠન ગોપાલ, આપણાને તો કોઈએ પસંદ કર્યા જ નહીં. તો નારદજી ગયા છે ભગવાનના ઘરે અને જેવા દ્વારિકામાં નારાયણ નારાયણ કરીને પ્રવેશ કર્યો છે, પ્રથમ જ મહેલ રૂક્ષ્મણીજીનો છે અને ત્યાં પ્રવેશ કરતાની સાથે માં રૂક્ષ્મણી ઊભા થયા છે. પ્રભુ ગુરુદેવ તમે પધાર્યા, અહોભાગ્ય અમારા, બેસો, આસન લો. અને ભગવાનને આસન આપવામાં આવ્યું છે અને પછી આસન ઉપર બેસાડીને એમની પૂજા કરવામાં આવી છે. પ્રભુ અંદરના ઓરડાથી બહાર આવ્યા છે અને પ્રભુએ પણ પ્રણામ કરીને ભગવાન નારદ મુનિનું સ્વાગત કર્યું છે, પૂજન કર્યું છે અને પૂછ્યું છે કે કેમ આવવાનું થયું. તો નારદ મુનિએ કીધું હું તો એમ જ અમસ્તો આવ્યો છું તમને મળવા માટે. હા, અને ત્યારે રૂક્ષ્મણીજી કીધું છે આવ્યા છો ને પ્રભુ, તો આજે લાડવાનો ભોગ લગાવ્યો છે, મહાપ્રસાદી લાડવાની છે, આજે તો જમીને જજો. નારદ મુનિએ કીધું ના ના મને સમય નથી, હું તો જવાનો. અને જ્યાં નારદ મુનિ ચાલવા લાગ્યા ને તો ભગવાને 2 લાડવા લઈને એમના મોઢામાં મૂકી દીધા છે. નારદ મુનિ નારાયણ નારાયણ બોલવામાં રહી ગયા છે. આમ આગળ ચાલ્યા છે.